આવી ભયંકર ઉનાળાની ગરમીઓમાં આંખોને ઠંડક આપે, વિટામિન સીથી ભરપૂર અને પાચન તંત્રમાં ફાયદો કરે ને તેવી આજે આપણે ઠંડી ઠંડી સેતુરની લસ્સી બનાવીશું. તો સેતુરની લસ્સી બનાવવા માટે અહીંયા મેં એક મુઠ્ઠી જેટલા સેતુર લીધા છે. તમે આ રીતે જે બ્લેક સેતુર આવે એ પણ લઈ શકો અને જે ખાટા લાલ સેતુર આવે ને એ પણ લઈ શકો. કોઈ પણ સેતુરની લસ્સી તમે બનાવી શકો. એને પાણીની અંદર 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું અને સરસ રીતે ધોઈ લઈશું. કોરા કરીને આ રીતે ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી સાકર એડ કરીશું. સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો અને મોટી 3 ચમચી જેટલું દહીં એડ કરી લઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય એટલે લસ્સી આપણી તૈયાર છે. હવે આ લસ્સીને થોડી એવી ઠંડી કરવા માટે આપણે ગ્લાસની અંદર આઈસ ક્યુબ એડ કરીશું અને બનાવેલી લસ્સી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. તો એકદમ મસ્ત મજાની ઉનાળાની ગરમીની અંદર રાહત આપે ને તેવી ઠંડી ઠંડી સેતુરની લસ્સી તૈયાર છે. આ સેતુર જે છે ને એ બ્લડ પ્રેશરને પણ નિયંત્રણ રાખે છે અને ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો તમે પણ ટ્રાય કરજો. અને હા, આ જ સેતુરની ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ.